નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનામાં રામનવમી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક તેમજ ફ્લેગ માર્ચ યોજાઈ। રામનવમીને લઈ ઉના શહેરમાં રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે શાંતિ સમિતિની બેઠક તેમજ ફ્લેગ માર્ચ યોજી મોટી કવાયત હાથ ધરી છે। ગીર સોમનાથ જિલ્લા એસપીની હાજરી વચ્ચે ફ્લેગ માર્ચ સહિત ફૂટ પેટ્રોલિંગનું મુખ્ય માર્ગ પર આયોજન કરાયું હતું। આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી થાય તેને લઈને પોલીસ દ્વારા સંપૂર્ણ આયોજન કરાયું છે। ઉના પોલીસ સ્ટેશનના પરિસરમાં આગામી રામનવમીના પર્વને ઉજવણી અને તેની તકેદારીના બાબતે એસપી મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા સહિતના પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમાં શાંતિ અને ભાઈચારાના ઉદ્દેશ્યથી શાંતિ સમિતિની બેઠક યોજી હતી, જેમાં ઉના શહેરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે દરેક નાગરિકોની ફરજ બને છે। આ બાબતે એસપી મનોહરસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં ધાર્મિક તહેવારોમાં અફવાઓના દૂષણમાં ચિંતાજનક વધતો જોવા મળે છે ત્યારે દરેક નાગરિકોએ તેનાથી દૂર રહેવા જણાવ્યું હતું। આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।